આગળ વાત કરીએ ગાંધીનગરમાં ખેડૂતોની અટકાયત કરાઈ છે। 7 ગામના અસરગ્રસ્ત ખેડૂતો એકઠા થયા છે। વિધાનસભા સામે આવેલી બાબા સાહેબની પ્રતિમા સામે એકઠા થયા છે ખેડૂતો। વળતર અને અન્ય પડતર માંગણીઓ મામલે વિરોધ। જમીન ગુમાવનાર પરિવારોને રહેણાંક પ્લોટ આપવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે આ ખેડૂતો। 7 ગામના ખેડૂતો ત્યાં પહોંચ્યા છે। વિધાનસભાની સામે આવેલી બાબા સાહેબની પ્રતિમા સામે તેઓ એકઠા થયા છે। વળતર અને અન્ય પડતર માંગણી મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો જમીન ગુમાવનાર પરિવારને રહેણાંક પ્લોટ આપવાની માંગ કરવાની માંગણી સાથે વિરોધ કરી રહ્યા છે। ગાંધીનગરમાં જે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી છે। 7 ગામના અસરગ્રસ્ત ખેડૂતો એકઠા થયા છે। તો આપ જુઓ ખેડૂતોની જે માંગણીઓ છે તેની સાથે તે લોકો વિધાનસભા ખાતે પહોંચ્યા હતા, પરંતુ હાલ તો તેમની અટકાયત કરવામાં આવી છે। ત્યાં શું સ્થિતિ છે દુર્ગેશ પાસે જઈશું, મારી સાથે જોડાઈ ગયા છે દુર્ગેશ। 7 ગામના ખેડૂતો ત્યાં એકઠા થયા હતા અને હવે પોલીસે તેમની અટકાયત કરી છે। શું કહેવું છે ખેડૂતોનું ને શું સ્થિતિ છે ત્યાં? દીક્ષિતા, વાત કરવામાં આવે તો ગાંધીનગર શહેરના જે સ્થાપના સમયે જે જમીન ગઈ છે તે 7 ગામના ખેડૂતો પોતાની માંગણીઓને લઈને છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરી રહ્યા છે। ત્યારે આજે ગાંધીનગર શહેરના વિસ્ટા ગાર્ડન ખાતે તેઓ પહોંચ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા હાલ તેઓની અટકાયત કરવામાં આવી છે। તેઓની મુખ્ય માંગણી છે કે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે, રહેણાંક માટેનો જે મકાનો છે તે આપવામાં આવે। અત્યાર સુધીમાં જે પુરુષ ખેડૂતો છે તેઓની અટકાયત કરી લેવામાં આવી છે। આપણી સાથે ખેડૂત આગેવાન જે છે ભરતજી, તેમની સાથે વાત કરીશું। ભરતજી, અટકાયત કરવામાં આવી છે, ખાસ તમે શું કહેશો? આ ગેરકાયદેસર અટકાયત કરી છે। અમે શાંતિપૂર્ણ પોલીસને ખાતરી બી આપી હતી। અત્યાર સુધીના અમારા દેખાવો, ઉપવાસ આંદોલન શાંતિપૂર્ણ રહ્યા છે, ક્યારેય તોફાન કર્યું નથી। કાયદો અને વ્યવસ્થા જળવાય એમાં પૂરો સહકાર આપે છે, છતાં બળજબરીપૂર્વક અત્યારે અમને અહીંથી અટકાયત કરી અને લઈ જઈ રહ્યા છે। ખાસ કરીને આજે તમે કોઈ વિરોધ બી એવો નહોતો કર્યો? અમે કોઈ જાતનો વિરોધ કર્યો નથી, માત્ર અમારી વાત હતી કે ભાઈ આ સરકાર અમારે જે અન્યાય થઈ રહ્યો છે એ સરકાર દૂર કરે, ઝડપથી નિર્ણય લે, એના માટે અમે ભેગા થયા હતા। વિધાનસભા ચાલુ છે, એમનું ધ્યાન પડે કે ભાઈ આ લોકો 63 વર્ષથી અન્યાયથી વંચિત છે, અન્યાય એમને સતત થઈ રહ્યો છે અને ન્યાય મળે એના માટેની આ માગણી છે। ખાસ કરીને તમે જે પ્રમાણે દ્રશ્યની અંદર જે જોઈ શકો છો કે અહીંયા આગળ જે હવે બહેનો છે તેઓની અટકાયત માટે અહીંયા આગળ બીજી ગાડીઓ બોલાવવામાં આવી છે। પોલીસની જે છે મહિલા ટીમને પણ અહીંયા આગળ બોલાવવામાં આવી છે અને ખાસ જે છે તમામ જે અત્યાર લગીના ખેડૂતો હતો તેઓને અટકાયત કરીને લઈ જવામાં આવી છે। હવે જે છે બહેનોની અટકાયતની કામગીરી જે છે તે હાથ ધરી રહી છે। પોલીસ જે છે તમામ જે વિસ્ટા ગાર્ડનની અંદર એકઠા થયેલા ખેડૂતો છે તેઓને લઈ જઈ રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો તેઓની જે માંગણીઓ છે કે જે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે, રહેણાંક મકાન આપવામાં આવે, તેઓનું જે ગામ અત્યારે વસ્યું છે તેની બહાર જે તેઓએ મકાન બનાવે છે તે કાયમી કરવામાં આવે, તેમજ તેઓને પ્રોપર્ટી કાર્ડ સહિત અન્ય જે મુદ્દાઓ છે તેને લઈને તેઓ રજૂઆત કરી રહ્યા છે। હાલ તમે જે પ્રમાણે દ્રશ્યની અંદર જોઈ શકો છો તે પ્રમાણે વિસ્ટા ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં જે બહેનો પણ એકઠી થઈ છે તેઓની પણ હવે અટકાયત કરવાની પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાસ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ના આવ્યું હોય તેમ ખેડૂતો કહી રહ્યા છે। 2022માં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ તેઓની જે છે બેઠક થઈ હતી, ત્યારબાદ તેઓએ અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં તેઓની કોઈ પણ જાતનું નિરાકરણ નથી આવી રહ્યું। તેને જ લઈને આજે આ બહેનો જે છે અને ખેડૂતો છે તે એકઠા થયા હતા। હાલ તમે જે પ્રમાણે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે બહેનો છે તેઓની અટકાયત કરીને અહીંયા આગળ લાવવામાં આવી રહ્યા છે। તેઓ જે છે વિરોધ અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, તે પણ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો। દીક્ષિતા, વાત કરવામાં આવે તો ગાંધીનગરના જે 7 ગામો છે જેની અંદર ઇન્દોડા હોય, બાસણ હોય, બોરીજ હોય, ફતેપુરા હોય, આદિવાડા હોય સહિતના તમામ જે ગામો છે તેના ખેડૂતો હતા તે એકઠા થયા હતા। તેઓની જે ગામતળની જમીન છે તેને લઈને પણ તેઓ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે। તેઓને ગામની અંદર જે વિકાસની વાત છે તે પણ હજી ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર સમાવેશ થયો હોવા છતાં પણ તેઓના ગામની અંદર પણ યોગ્ય વિકાસ ના થયો હોય તેમ કહી રહ્યા છે। આપણે જે બહેનો છે તે અહીંયા આગળ હાલ જે છે તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે મહિલા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરીને લાવવામાં આવી રહી છે। તમામ જે વિસ્ટા ગાર્ડન છે તેને પોલીસ છાવણીની અંદર હાલ જોવા મળી રહ્યું છે અને તમામ લોકોને હાલ જે છે અહીંયા આગળ લઈને આવવામાં આવી રહ્યા છે અને તમામ લોકોની અટકાયત કરીને ગાંધીનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। પણ ખેડૂતો કહી રહ્યા છે અત્યારે ભલે તેઓની અટકાયત થઈ હોય પરંતુ આગામી સમયમાં તે જે છે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારશે। આપણી સાથે કેટલાક બહેનો પણ છે, તેમની સાથે વાત કરશો। બહેનો, શું કહેશો, શું માંગ છો? અમારે પ્રોપર્ટી કાર્ડ જોઈએ, અમારે કશું જોઈતું નથી, અમારે નિકાલ જોઈએ। અમારા જ્યાં છોકરો લઈને ચો જવાનું, આ જમીન અમારી છે તો પછી અત્યારે લઈ લે, ગાંધીનગર બની અમારે જવાનું છો તો પછી કોક તો કરવું પડે સરકારને।
આજે શું કરવા માટે આવ્યા અમે અમારી જગ્યા લેવાયા જગ્યા આપો છોકરા ચો જાય મારા. આપણી સાથે પણ બીજા પણ બેન છે. બેન, ગામની અંદર વિકાસની વાતને લઈને પણ એક રજૂઆત હતી. કેવી માંગણી છે તમારી? અમારું કરિયાલ બધું આ સારું ઘરો બારો બધું અમારું ઠરે એવું કરિયાલ છોકરા ચો જાય અમે એક સાપડા પડી રહ્યા અમે તો અમને વિનંતી કરિયાલ સાહેબ બધી અમને કોપરટી કાગળ કરિયાલ. મહિલાઓ જે છે તે બહેનો જે છે તે પોતાના નાના નાના છોકરાઓ સાથે અહીંયા વિરોધની અંદર પહોંચ્યા છે. ત્યારે અન્ય એક બેન છે. બેન, શું માંગ છે તમારી? બધી જમીન પરાઈ લીધી મફત. શું કહેશો બેન, શું માંગ છે તમારી? અમારે હા ને માગણી છે એવી છે કે અમારા ઘર નોમાં ઘડિયાળ અમારા ઘડિયાળની તો બધી જમીન લઈ લીધી છે સરકારને. કશું વળતર મળ્યું નહીં. ખાલી ઘડિયાળમાં માટલી ફોન લાવતા હતા નદી એમાં સરકાર આવીને ગાંધીનગર બનાવી દીધું. અમારા બોડી દ્વારા હજાર જ છે મિનિસ્ટરો. ખબર નહીં પડી કે નોમાં ઘર કરી લે મફત જમીન લઈ લીધી છે. ખાલી નદી પોઈન્ટ ચકલ્યો નથી કર્યો તે નદી માટલી પોઈલા સરકાર આવી ગાંધીનગર બનાવવા કે ગઈડોન પૂછ્યું કે ગઈડોન મમ્મી કે અમોન કોક આલશે સરકાર તે ગઈડો પાણી જમી હતી તે બધી પરાઈ લીધી અને ગાંધીનગર બોધ્યું ને પેલા ગાંધીનગર નતું પેલા ગાંધીનગર નતું સાહેબ અને અમારી જમીનમાં જ આખું ગાંધીનગર બન્યું છે બરોબર તે છતાંય અમને રહેવાના. બિલકુલ દુર્ગેશ, આપનો આભાર. 2022માં પણ તે લોકોએ મુખ્યમંત્રીની સમક્ષ રજૂઆત કરી હતી. 2026 આવી ગઈ છે અને આ જે મુદ્દો છે તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.